નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે રીઝનિંગ ની અંદર પાસાની માહિતી લેવાના છે। કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસાના કેવા પ્રશ્નો પૂછાય છે અને તેના માટે કેવી માહિતી આપણને ખબર હોવી જોઈએ, તો તે બધી બાબતની ચર્ચા આપણે અહીંયા કરવાના છે। તો વધારે સમય નહીં બગાડતા આપણે માહિતી લઈએ। પહેલો પ્રકાર છે પાસાનો માનક પાસો, સ્ટાન્ડર્ડ પાસો કહેવાશે, અને બીજું છે સામાન્ય પાસો। હવે આ બંનેમાં ફરક શું છે તો તે ધ્યાન આપીએ। સામેની બાજુ, પાસાની સામેની બાજુ હોય જેમ કે ઉપરની છે અને નીચે, એ બંને એકબીજાને સામે થઈ જશે। જમણી બાજુ અને ડાબી બાજુ એકબીજાને સામે સામે થઈ જશે। આપણી સાઈડની અને પેલી બાજુ પાછળની સાઈડ એ એકબીજાને શું થઈ જશે તો સામે થઈ જશે। તો આ સામ સામે બાજુનો સરવાળો કેટલો થાય? 7 થાય, તો તેને શું કહેવાશે? માનક પાસો કહેવાશે। અને સામાન્ય પાસો એટલે રેન્ડમલી ગમે તે નંબર આપી દેવામાં આવે તો તેને શું કહેવાશે તો સામાન્ય પાસો કહેવામાં આવે। તો આ માહિતી આપણને આગલા દાખલામાં કામ આવે એવી હોય છે, બરાબર? ઓકે, તો અહીંયા તમને બે વસ્તુ ખ્યાલ આવી ગઈ, માનક પાસો કોને કહેવાય અને કોને કહેવાય। ઓકે, આગળના દાખલાની અંદર આપણે આ બાબતની ચર્ચા પાછી કરીશું। આગળ જોઈએ, ચાલો હવે શરૂઆત થાય છે દાખલાઓની। કેવા પ્રકારના દાખલાઓ પૂછાય છે તે, બરાબર? ખુલ્લા પાસાની સમજ। આ જે પાસો છે તેને મારે બધા જે પૃષ્ઠ છે તો તેને મેં ઓપન કરી દઉં, ખુલ્લા કરી દઉં, તો કઈ કઈ આકૃતિ બની શકે? તો મેઇન ફેમસ આકૃતિ છે આ બે પ્રકારની, એટલે કે એક જ છે, એને ખાલી મેં ફેરવીને મૂકી છે, બરાબર? હવે બીજું છે આ પ્રકારની આકૃતિ, આ પ્રકારની આકૃતિ, આ પ્રકારની આકૃતિ તમને એક્ઝામમાં આવી શકે છે। એટલે કે ધારો કે સવાલ એવો પૂછાય કે એક પાસાને ઓપન કરી ખુલ્લો મૂકતા આ રીતના અંક આપે છે, એટલે કે આ રીતની આકૃતિ આપે છે, તો કોઈ એક અંક આપી દીધો હોય, ધારો કે 5, તો 5 ની સામેનો અંક કયો હોય? આવો પ્રશ્ન પૂછે। 4 ની સામેનો અંક કયો હોય? તો એવા પ્રશ્ન પૂછે। એટલે આ પાસાને ઓપન કરવામાં આવે, ખોલવામાં આવે તો કઈ રીતની આકૃતિ બની શકે છે? તો આવી રીતની આકૃતિ બની શકે છે, અને એની અંદર નંબર આપેલા હશે અને એનો જવાબ આપણે લેવાનો હશે। ધારો કે મારી પાસે અહીંયા છે 1 2 3 4 5 ને 6 આ રીતના અંક છે, તો આમાં પ્રશ્ન પૂછે કે ભાઈ 3 ની સામેનો અંક કયો છે? આવું પૂછી શકાય। ક્યાં તો પછી 3 ની પાસેના અંકો કયા છે? આ રીતનો પ્રશ્ન પૂછી શકાય। તો જુદી જુદી રીતના પ્રશ્ન આવી આકૃતિઓમાંથી પૂછાય છે। એક પછી એક બધી આકૃતિ આપણે જોતા જઈએ એટલે આપણને સમજ પડી જાય કે આવા પ્રશ્નની અંદર આપણે કઈ રીતે આન્સર મૂકવાનો છે। ઓકે, પાસાના જુદા જુદા ભાગો એટલે પૃષ્ઠો, એટલે ટોટલ કેટલા પૃષ્ઠો હોય છે? તો 6 હોય છે। એટલે આપણા જે અંકો હોય છે તો ક્યાં સુધીના હશે? 6 સુધીના હશે। હવે જુઓ પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય। આ રીતની તમને આકૃતિ આપશે અને પછી કહેશે કે ભાઈ 1 ની સામે કયો અંક આવેલો હશે? આવો પ્રશ્ન પૂછી શકાય। પછી એમ કહેશે કે 6 ની સામે કયો અંક હશે? આવો પ્રશ્ન પૂછી શકાય। 4 ની સામે કયો અંક હોય? આવો પ્રશ્ન પૂછી શકાય, બરાબર? તો આ પ્રશ્નના સોલ્યુશન માટે આપણે એક જ બાબત ધ્યાનમાં રાખવાની। ધારો કે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે 1 માટે, તો 1 ને હાઈલાઈટ કરો, બરાબર? હવે તેને ઉપર નીચે આજુબાજુ બધી બાજુ જોવાનું। એક અંક છોડીને, એટલે આ અંક છોડી દીધો, એક અંક છોડીને જે અંક આપેલો હોય તો તે શું થઈ જશે? એની સામેની બાજુ કહેવાશે। આઈડિયા આવી ગઈ ટ્રીક શું છે તે? ચાલો પછી બીજું, 6 ની સામે કોણ છે? જોજો જે રીતના મેં સમજાવ્યું તે રીતે 6 અહીંયા છે, એના આજુબાજુ જુઓ, એક અંક છોડીને જે અંક આપેલો હોય, 6 ની પછી 1 આપેલો છે, 1 પછી કોણ આપેલો છે? 3 આપેલો છે, તો 6 ની સામેની બાજુ કોણ હશે? તો 3 હશે। સિમ્પલ બાબત છે। તે જ પ્રમાણે 4 ની સામે હવે તમને ખ્યાલ આવી જશે કે શું આવે, કે 4 ની સામે બાજુમાં 1 છે, એને છોડીને કયો આપેલો છે? 5 અંક, તો 5 એની સામેની બાજુ હશે। તે જ પ્રમાણે ઊંધું 5 ની સામે 4 હશે, 3 ની સામે 6 હશે, 2 ની સામે 1 હશે। સિમ્પલ બાબત છે। ચાલો હવે આવો પ્રશ્ન તો ક્લિયર થઈ ગયો, પણ પાસેની બાજુનો પ્રશ્ન હોય તો કેવી રીતે જવાબ મળે? તો સમજો એક પાસો છે, ઉપરની સાઈડે 5 છે, તો એની પાસેની બાજુ તો 4 હોવાની ને, એટલે એક અંકની પાસેની બાજુના જવાબ કેટલા હશે? 4 હશે। કેવી રીતે? તો જોઈએ, ધારો કે આ 1 છે, તો 1 છે, એની પાસેની બાજુ એટલે તરત બાજુની બાજુ સાઈડ, બરાબર? એટલે 1 ની પાસેની બાજુ કોણ હોય? તો 5 હોય।
આ બાજુ 3 હોય, આ બાજુ 4 હોય, આ બાજુ 6 હોય. કોણ નહીં હોય તો 2 નહીં હોય. કેમ? કારણ કે 2 તો શું છે? એની સામેની બાજુ છે, એટલે પાસેની બાજુ હોઈ શકે નહીં. સિમ્પલ વાત છે. તે જ પ્રમાણે જો 1 અને 2 બંને સામે સામે હોય તો પાસેની બાજુનો જવાબ તો રિપીટ જ થવાનો ને. આમાં પણ 5, 3, 4 અને 6 હોવાનું. એટલે કે 2 ની પાસેની બાજુ પણ કોણ હોવાનું? 5, 3, 4 અને 6 જ હોવાના. જેમ કે 1 અને 2 બંનેની સામે સામેની બાજુ છે. અહીંયા 1 છે ને આ બાજુ 2 છે. તો આ જે રાઉન્ડમાં છે 4 પૃષ્ઠો, તો તે શું હશે? બંનેની પાસેની બાજુ હશે. બરાબર? તો એ 4 પૃષ્ઠો કયા છે? 5, 3, 4 અને 6 છે. સિમ્પલ વાત છે. ઓકે, લોજિક એકદમ સીધું છે. જુઓ, 3 ની સામેની બાજુ કોણ છે? 6 છે. એટલે ધારો કે અહીંયા લખી દઉં 1, 2, 3, 4, 5 અને 6. તો 3 તો નહીં આવી શકે, એટલે એને કાઢી નાખવું. હવે 3 ની સામેની બાજુ કોણ છે? 6 છે. એટલે 6 પણ ન આવે. તો પાસેની બાજુ કોણ થઈ? 1, 2, 4 અને 5. 1, 2, 4 અને 5 જો 3 ની પાસેની બાજુ હોય તો 6 ની પણ સેમ જ હશે, કારણ કે 3 અને 5 શું છે? સામસામેની બાજુ છે. હે ને? તો અહીંયા પણ જવાબ એ જ આવશે, 1, 2, 4 અને 5. ચાલો, તો તમને હવે આઈડિયા આવી ગઈ શું છે, શું કરવાનું છે. 4 છે તો 4 ની સામે 5 છે. તમે અહીંયા પહેલા બધા જ અંક લખી દો, 3, 4, 5 અને 6. હવે જોજો, 4 છે તો 4 તો નહીં આવી શકે. 4 ની સામે કોણ છે? 5 છે. એટલે પાસેની બાજુ 5 તો નહીં જ આવી શકે. એટલે જવાબ શું આવશે? 1, 2, 3 અને 6. અહીંયા પણ જવાબ આવશે 1, 2, 3 અને 6. કેમ? કારણ કે 4 ની સામે 5 છે તો 5 ની સામે 4 આવવાનું. બંનેનો પાસેનો જવાબ કેવો હશે? સરખો હશે. 1 અને 2 ની પાસેનો જવાબ સરખો છે. 3 અને 6 ની પાસેનો જવાબ સરખો છે. તે જ પ્રમાણે 4 અને 5 ની પાસેનો જવાબ સરખો છે. કોના માટે? માત્ર આ આકૃતિ માટે. આકૃતિ બદલાશે, નંબર બદલાશે, એમ જવાબ તમારો બદલાતો રહેશે. ખાલી એક કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે સામેની બાજુ કેવી રીતે શોધવાનું, તો પછી બધું જ તમને આવડી જાય. બરાબર? સિમ્પલ વસ્તુ છે. 1 ની સામેની બાજુ શોધવું હોય તો 1 છોડીને સીધું કે આવું એવી રીતે જવાનું. બરાબર? આમ ઘોડાની જેમ અડી કદમ એવું ચાલવાનું નહીં. જો તમને ચેસ આવડતું હોય તો તમને ખ્યાલ આવી જશે. 4 ની સામે બાજુ શોધવી હોય તો 1 છોડીને તરત પછીનું લઈ લેવાનું, આવી રીતે. ઓકે, 2-3 દાખલા ગણીએ એટલે આપણને આઈડિયા આવી જશે. ચાલો, હવે એના પછીનો દાખલો કંઈક આ પ્રકારનો છે. અહીંયા આપણે સોલ્વ કરવાનો છે સામેની બાજુ અને પાસેની બાજુ. ચાલો, અહીંયા મેં લખી દઉં, બધા જ લખી દઉં, 1, 2, 3, 4, 5 અને 6. સામેની બાજુ કોણ હશે? એટલે કે જોડી કેવી બનશે? 1 ને શોધો. આર્યો 1. એની આજુબાજુ જો કોઈ અંક આપેલો હોય તેની પછી પણ એક અંક આવેલો હોય. 1 ની બાજુમાં 3 છે, 3 ની પછી 5 છે, એટલે 5 સાથે 1 ની જોડી બની. તો અહીંયા પણ 5 સાથે 1 ની જોડી બની જશે. એટલે કે 1 અને 5 એકબીજાને શું થશે? સામસામે આવેલા હશે. બરાબર? એટલે અહીંયા પણ 1 અને 5 ની જોડી, એટલે કે બંનેના જવાબ સરખા હશે પાસેની બાજુના. બરાબર? ચાલો, એ જ રીતે હવે લઈ લઈએ 2 છે. એક રકમ છોડીને બીજું કોણ છે? 3 છે. એટલે અહીંયા 3 સાથે 2 ની જોડી બની, તો અહીંયા પણ 3 સાથે 2 ની જોડી બની. એટલે કે પાસેની બાજુ 2 અને 3 ની બંનેના જવાબ કેવા હશે? સરખા હશે. ચાલો આગળ જોઈએ. તો હવે જો આ બંનેની જોડી બની ગઈ, આ 2 ની જોડી બની ગઈ, તો રહી કોણ ગયા? 4 અને 6. જો સીધી રેખામાં નથી પણ બાકી 2 ની જોડી તો બની ગઈ ને, તો ત્રીજી આપણને મળી જાય. એટલે જો કદાચ 4 ડાયરેક્ટ સવાલ પૂછેલો હોય, આ આકૃતિમાંથી તમને જવાબ એવો પૂછે કે ઉપરની આકૃતિ પરથી 4 ની સામે ખાલી જગ્યા અંક આવે, આવો સવાલ પૂછેલો હોય તો કેવી રીતે જવાબ લખવાનો? તો જો 4 ની બાજુમાં 1 છે પણ એની આગળ તો કોઈ મળે જ નહીં, ને બીજી બાજુ તો કોઈ અક્ષર જ નથી, અંક જ નથી, તો કેવી રીતના કરશું? તો આમાં કઈ નહીં કરવાનું, બાકીની જોડ શોધી કાઢો. જે બચે તેનો જોડીદાર કોણ થશે? 4 થશે. બરાબર? ઓકે, એટલે કે 2 ની સાથે 3 બન્યો, 1 ની સાથે 5 બન્યો, તો બચી કોણ ગયો? તો 6. તો જવાબ અહીંયા શું આવશે? 6 આવશે. આવી રીતે ક્વેશ્ચનના જવાબ આપણે સોલ્વ કરવાના.
ચાલો તો 4 સાથે કોણ આવશે 6, 6 સાથે કોણ આવશે 4. સામસામેની બધી જોડ તમને મળી ગઈ. હવે પાસ પાસેની 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. એવી રીતે આપણે બધે લખી જઈએ. હવે ખાલી આપણે કેન્સલ કરવાનું રહે કે ભાઈ કયો કેન્સલ કરવાનો છે. 1 સાથે 1 તો નહીં આવે અને બીજો 5 નહીં આવે. 2 સાથે 2 નહીં આવે, સાથે 3 છે તો 3 નહીં આવે. તે જ પ્રમાણે 3 સાથે 3 નહીં આવે, 3 સાથે બીજું કોણ છે 2 એટલે એ પણ નહીં આવે. ચાલો 4 સાથે 4 નહીં આવશે અને બીજો 6 નહીં આવશે. ચાલો એ પ્રમાણે આનો પણ જવાબ સરખો આવશે. 5 ની વાત કરીએ, 5 આના જેવો છે, 5 સાથે 1 છે એટલે 1 નહીં આવે અને 5 નહીં આવે. આ તમારા પાસેની બાજુના જવાબો છે. સવાલ ગમે તે રીતે પૂછાય, આપણને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે કયા પ્રકારનો દાખલો કેવી રીતે સોલ્વ કરવાનો. પાસેની બાજુ શોધતા આવડવું જોઈએ અને સામેની બાજુ શોધતા આવડવી જોઈએ, એટલે ઓટોમેટિકલી તમારો જવાબ આવી જાય. ચાલો આગળનો દાખલો જોઈએ. સીધા જવાબો હવે આપણે જોશું. ધારો કે પ્રશ્ન અહીંયા આપણને એમ પૂછાય કે 3 ની સામે કોણ છે અને 2 ની સામે કોણ છે. ઓકે, અહીંયા આપણે પૂછી લઈએ કે ભાઈ 4 ની સામે કોણ છે અને પાસે કોણ છે અને 6 ની પાસે કોણ છે. આવો પ્રશ્ન પૂછાય તો આપણે જવાબ કેવી રીતે સેટ કરીશું. ચાલો 3 ની બાજુમાં 4 છે પણ બીજું કોઈ મળે નહીં, એટલે મારે અહીંયા આના ઉપર આધાર ન રખાય પણ બીજા અંકની જોડી લઈ લેવાય. ચાલો 4 તો ખબર છે મને. 4 ની સામે કોણ આવશે 1 આવશે. 2 ની સામે કોણ આવશે 5 આવશે. તો 3 ની સામે રહી કોણ ગયો 6 આવશે, એટલે અહીંયા જવાબ 6 આવશે. 2 ની સામે તો આપણે શોધી જ કાઢ્યું 5 આવશે. તો આ બે પ્રશ્નના જવાબ આપણને આવડી ગયા. તે જ રીતે અહીંયા 4 અને 6 ની વાત કરીએ તો 4 ની સામે કોણ છે 1 છે, એટલે 1 ને 4 તો નહીં જ આવે. શું આવે 2 આવે, 3 આવે, 5 અને 6 આવે. આ 4 પૃષ્ઠો આવે. આગળ 6 ની વાત કરીએ તો 6 અને 3 તો નહીં આવે, 1 2 4 અને 5 આવે. આ પૃષ્ઠો આવે. જે પ્રકારના ઓપ્શન હોય તે પ્રકારે તમારે જવાબ ટીક કરવાના. આઈડિયા આવી ગયો. કન્સેપ્ટ ક્લિયર કરો, કોઈ પણ સવાલ પૂછાય તો તેનો જવાબ તમને આવડી જશે. બરાબર, આગળ વધ્યા. ચાલો હજુ એક દાખલો છે. હવે આપણે જોઈએ અહીંયા શું થાય. તો 2 ની સામે કોણ આવશે એ આપણે જોઈએ અને 1 ની સામે કોણ આવે એ આપણે જોઈએ. આમાં આપણે 1 અને 2, 3 અને 6 નું લઈ લઈએ, કોઈ પણ રેન્ડમલી લઈ લઈએ. ચાલો 2 ની સામે છે કોઈક નથી દેખાતું, કઈ વાંધો નહીં, બીજું જોડી બનાવો. 3 સાથે 1 ની બને, ખ્યાલ આવી ગયો. 4 સાથે 6 ની બને, એ પણ તમને ખબર પડી ગઈ. તો રે કોણ ગયો 2 ની સાથે 5, એટલે 2 ની સાથે 5 આવશે. આ બાજુ 1 ની સાથે કોણ આવશે તો 3 આવશે. અહીંયા આપણે જોવું હોય તો 3 ની સાથે 1 છે એટલે 2 આવશે, 4 આવશે, 5 અને 6 આવશે. જે બાકી બચેલા છે તે અંકો. 6 ની વાત કરીએ તો 6 ની સાથે કોણ છે તો 4 છે. 1 2 3 અને 5 આનો જવાબ આવશે. બીજા કોણ બચી ગયા તો 4 અને 6 કાઢી નાખ્યા, એટલે પાસેની બાજુ 6 ની પાસેની બાજુ કંઈક આવો આવશે આન્સર. ઓકે, ચાલો આગળ વધીએ. હા, તો આ પ્રકારના દાખલા આપણા પૂરા થયા. એટલે કે ખુલ્લા પાસા હોય તો કઈ રીતે આપણે જવાબ સેટ કરવાના એ બધું આપણે જોઈ ગયા. હવે બંધ આકૃતિ હોય, કઈક આ પ્રકારનો પ્રશ્ન પૂછે. એક જ પાસો હોય અને પૂછે કે ભાઈ 5 ની સામે ખાલી જગ્યા અંક આવે. બરાબર, આવી રીતે પ્રશ્ન પૂછે. 2 આકૃતિ હોય અને કે 6 ની સામે ખાલી જગ્યા અંક આવે. 3 આકૃતિ પૂછેલી છે તો લખશે અહીંયા કે ભાઈ 4 ની સામે ખાલી જગ્યા અંક આવે. આ રીતના તમને પ્રશ્ન પૂછાય તો તે કેવી રીતે સોલ્વ કરવાના તે હવે માહિતી મેળવવાના છે. ચાલો શરૂઆત કરીએ એક આકૃતિ પરથી. એક જ આકૃતિ આપેલી હોય તો કેવી રીતે આપણે સોલ્વ કરવાનું. જો આપણે પહેલા શરૂઆતમાં 2 શબ્દ જોયા કે સ્ટાન્ડર્ડ અને નોર્મલ, જનરલ. બરાબર, એટલે કે સામાન્ય પાસું. હવે એ કેવી રીતે સેટ કરવાનું ધ્યાન આપજો. જો તમને અહીંયા ઉલ્લેખ કરવામાં નહીં આવે કે સ્ટાન્ડર્ડ કે માનક, બરાબર, માનક પાસો અહીંયા ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તો તમે આમાં જુઓ. સમજો 6 અને 2, 6 7 ને 8, 7 નો સરવાળો થતો નથી. 3 અને 2, 7 નો સરવાળો થતો નથી. 3 અને 6, 7 નો સરવાળો થતો નથી. જ્યારે પણ એવા આંકડા અહીંયા આપે, બરાબર, અહીંયા લખું છું
એવા અંકો લખેલ હોય કે જેનો સરવાળો 7 ન હોય, બરાબર, તો ત્યારે સમજવાનું કે આ કેવો પાસો છે? માનક પાસો છે, સ્ટાન્ડર્ડ પાસો છે, આવું સમજવાનું, બરાબર. ઓકે, તો અહીંયા માનક પાસો છે એવું સમજીએ તો 2 ની સામેની બાજુ કોણ આવશે? તો 7 માંથી બંનેનો સરવાળો 7 થવો જોઈએ, તો 7 માંથી 2 બાદ કરીએ તો કેટલા રહી? 5 રહી. તો જવાબ આ તમારે ટીક કરવાનો છે 5, કે 2 ની સામે કયો હશે? તો 5 હશે. આઈડિયા આવી ગઈ? આવી રીતે. પણ જો તમારા પાસે એવો સવાલ હોય કે જેની અંદર 2 કોઈ પણ જોડ હોય તો તેનો સરવાળો 7 થાય, જેમ કે 5, 6 ને 7 7 થયો ને, તો ત્યારે સમજવાનું કે આ કેવો પાસો છે? સામાન્ય છે. જ્યારે પણ સામાન્ય પાસો આપેલો હોય તો ત્યારે ઓપ્શન આ રીતના એને આપવા જ પડશે, નહીં તો પછી દાખલો તમારો ખોટો પડશે. એક માર્ક્સ તમારો ઓટોમેટિકલી પેપરની અંદર આવી જ જશે, આપી જ દેશે. ચાલો, તો આકૃતિ પરથી જણાવો કે 2 ની સામે કયો અંક આવે? 2 ની સામે કયો અંક આવે એવું અહીંયા પૂછેલું છે. તો પાસેની બાજુ ચાલો લખી દઉં. 2 ની સામે કયા હોઈ શકે? તો 1, 2, 3, 4, 5, 6. 2 તો નહીં જ આવે કારણ કે 2 પોતે છે. હવે જો પાસેની બાજુ 5 છે અને 1 છે, એટલે આ પણ નહીં આવી શકે. રહી કોણ ગયા? 3, 4 અને 6. 3, 4 અને 6 ની જોડી આની અંદર કઈ છે? તો 3, 4 અને 6 આવી. 6, 4 અને 3, તો આ તમારો આન્સર આવે. બીજી આવી રીતે પણ કરેક્ટ કરી શકો. ઓપ્શન જુઓ, 5, 3 અને 1. 5 અને 1 તો બાજુમાં જ છે ને, તો પછી અહીંયા સામેની બાજુ થોડી આવી શકે. આપણને પૂછેલો શું છે? સામેની બાજુ પૂછેલો છે. 5, 3, આ તો પાસેની બાજુ છે 5 અને 1, એટલે આ તો નહીં જ આવી શકે. બીજું 1 લખેલો છે એટલે એ પણ સામેની બાજુ તો નહીં જ આવી શકે. ચાલો, અહીંયા 5 લખેલો છે એટલે એ પણ ઓપ્શન સામેની બાજુ તો નહીં જ આવી શકે. પાસેની બાજુ છે એટલે, બરાબર, સામેની બાજુ એટલે આની સાઈડે, આ બાજુની સાઈડે. ઓકે, તમને આઈડિયા આવી જાય એવું વસ્તુ છે. ચાલો, તો આ પ્રકારના દાખલામાં આવી રીતે સોલ્વ કરવાનું. 2 જુદા જુદા પ્રકારના દાખલા છે, એક માનક પાસો છે, એક સામાન્ય પાસો છે. તો એની અંદર કેવી રીતે તમારે સોલ્વ કરવાનું? તો તે આ છે. ચાલો આગળ વધીએ. સમજો કે તમને 2 થી વધારે 3 આપેલા હોય, 4 આપેલા હોય. જેમ તમને બંધ આકૃતિ વધારે આપેલી હોય ને, તો તેમ તમારો આન્સર પરફેક્ટ આવશે. જો કેવી રીતે આવશે. આકૃતિ પરથી જણાવો કે 5 ની સામેનો અંક કયો આવશે? સામેનો, મોસ્ટ ઓફ સામેનો અંક પૂછે છે, કારણ કે ઓપ્શન ઓછા આપવા પડે. એક આંકડાના હોય તો આવી રીતે પ્રશ્ન પૂછાય, બરાબર. મોટે ભાગે અત્યાર સુધીના આવા પ્રશ્ન પૂછાયા છે. ચાલો, 5 ની સામેની બાજુ, તો આમાં જોઈ લો કઈ આકૃતિમાં 5 દેખાય છે? આમાં દેખાય છે, આમાં દેખાય છે, આમાં દેખાય છે. 5 ની સામે કયા કયા અંક આવી શકે? તો મેં અત્યારે બધા જ લખી દઉં છું આવી રીતે. 5 તો નહીં જ આવી શકે. હવે જો 2 અને 3 તો પાસેની બાજુ છે. આ જો આકૃતિ શું બતાવે? પાસેની બાજુ સમજાવે કે આજુબાજુ આવેલા છે, બરાબર. તો પાસેની બાજુ 2 અને 3 તો નહીં આવે. ચાલ, તો 2 અને 3 કાઢી નાખીએ. સમજો, એટલે કે ટૂંકમાં આ સવાલને કેવી રીતે આપણે સમજવાનું? આપણે એવી રીતે સમજવાનું કે આ 3 એ 3 પાસો એક જ છે, પણ જુદા જુદા એંગલથી શું કરેલા છે? ફોટા લીધેલા છે ને એ મૂકેલા છે. આવું આપણે સમજવાનું છે. એ લોકો ક્લિયર નહીં કરશે, કરે તો વેલ એન્ડ ગુડ, નહીં કરે તો આપણે આવું સમજવાનું છે. ચાલો, તો 2 અને 3 તો નહીં આવે. હવે 5 લખેલો છે તો 6 અને 2 એ પણ નહીં આવે, તો 6 અને 2 ને પણ કાઢી નાખો. 5 લખેલા છે તો 4 અને 3 એટલે 4 ને પણ કાઢી નાખો, 3 ને પણ કાઢી નાખો. જવાબ શું આવે? 1 આવશે. આઈડિયા આવી ગયા? જેમ વધારે આકૃતિ આપેલી હોય, જેમ જે સવાલ પૂછેલો એ કેરેક્ટર વધારે આપેલા હોય, તો એ પ્રમાણે તમારે જવાબ સહેલો બની જશે. તમારે ખાલી કેન્સલ કરવાના છે. રિપીટ કરીને આ વિડીયો જોયા કરજો, ઓટોમેટિકલી આઈડિયા આવી જશે. ચાલો આગળની વાત કરીએ. જ્યારે 2 જ પાસા આપેલા હોય તો ત્યારે કેવી રીતે કામ કરવાનું? તો ધ્યાન આપો. 2 ની સામે કયો અંક આવે? તો અહીંયા 2 છે તો છે, અહીંયા 2 છે તો છે. કયો ઓપ્શન આવી શકે? તો 1, 2, 3, 4, 5, 6 ની અંદર 2 ને તમે કાઢી નાખો, કારણ કે 2 પોતે જ છે. ચાલો, 5 અને 6 સામેની બાજુ નહીં આવી શકે, એટલે 5 અને 6 ને કાઢી નાખો. હવે આ જો 1 અને 4 પાસેની બાજુ છે, એટલે સામેની બાજુ નહીં આવી શકે, એટલે 4 અને 1 ને પણ કાઢી નાખો. જવાબ શું આવ્યો? 3 આવ્યો. ડાયરેક્ટ તમારો જવાબ. હવે તમને આઈડિયા આવી ગઈ કેવી રીતે દાખલો ગણવાનો, બરાબર. આકૃતિ પરથી જે સવાલ છે તેને ટીક કરો અને પછી જે બીજા ઓપ્શન છે તેને કાઢી નાખો, એટલે ઓટોમેટિકલી તમારો જવાબ આવી જશે. આગળ વધીએ.
ચાલો 2 ની સામેની બાજુ કઈ આવે તો અહીંયા 2 છે, અહીંયા તો 2 મળે જ નહીં. ચાલો કઈ વાંધો નહીં, 1 2 3 4 5 અને 6 અને આપણે 2 ને તો કાઢી નાખીએ. બીજું 3 અને 5, 3 અને 5 ને પણ કાઢી નાખીએ. પણ અમારી પાસે તો 1 4 અને 6 ત્રણ ઓપ્શન છે. એ ઓપ્શન આમાં પણ છે. ઓકે, વાંધો પડ્યો. તો હવે એક રીત યાદ રાખો, જ્યારે આ રીતથી મેળ નહીં પડે તો જુઓ કે બંને પાસામાં સમાન અંક કયા છે. સમાન અંક જુઓ 3 ને આ બાજુ 3 છે, તો અહીંયા લખી દઉં 3 અને 3. હવે યાદ રાખજો રીત કઈ છે તે ઘડિયાળની દિશામાં જોવાનું છે, ક્લોકવાઇઝ. 3 પછી કોણ આવે? 2. પછી કોણ આવે? 5. આમાં જો ક્લોકવાઇઝ 4 આવશે અને પછી 1 આવશે. આનો મિનિંગ શું થશે? આનો મિનિંગ એવું થશે કે 1 ની જોડી કોની સાથે છે? સોરી, 2 ની જોડી કોની સાથે છે? 4 સાથે. અને 1 ની જોડી કોની સાથે છે? 5 સાથે. એટલે જોડી એટલે કઈ જોડી? સામેની બાજુ ની જોડી. ઓકે, તો વધ્યો કોણ? તો 3. 3 ની સામે આમાંથી અક્ષર કયો વધે છે? તો 6. તો 6 એની સાથેની જોડી હશે. 1 2 અને 3, 3 3 જોડી તમને મળી ગઈ. તો તમને જવાબ તો આવડશે કે 2 ની સામે કોણ આવશે? તો 4 આવશે. ઓપ્શન ડી આવશે. છે એકદમ ઈઝી વસ્તુ. શું કરવાનું છે? કઈ નથી કરવાનું. 2 આકૃતિ છે તેમાં સમાન અંકો લઈ લેવાના છે. પછી ક્લોકવાઇઝ દિશામાં એના આંકડાઓ લખતા જવાના છે. જે જોડ બને તો તે સામેની બાજુની જોડ કહેવાશે. પણ પહેલા અક્ષર તો સેમ હશે, તો જે આંકડો બચી ગયો તેની સાથે જોડી દો. ક્લિયર થઈ ગયું. આગળ જોઈએ. આકૃતિ પરથી જણાવો કે 5 ની સામેનો અંક કયો આવે? ચાલો, 5 નો સામેનો અંક એટલે 1 2 3 4 5 ને 6 બધા લખી દઉં. 5 તો નહીં જ આવે. બીજું શું છે? 2 અને 3 અને 2 અને 3 એ પણ નહીં આવે. તો શું થશે? 1 4 અને 6 તો 3 ઓપ્શનમાં છે. આપણને જવાબ મળ્યો નહીં. કેવી રીતે શું આવશે તે? ચાલો બીજો કોઈક અંક જુઓ કે સમાન છે કે નહીં. તો 5 તો નથી, પણ જુઓ અહીંયા 3 અને 3 છે, 2 અને 2 છે. જ્યારે પણ 2 સંખ્યા સરખી હોય તો સમજો 2 અને 3 આ બાજુ પણ 2 અને 3 સરખી છે, તો બાકી બચેલા જે અંક છે 5 અને 1 એ એકબીજાને શું કહેવાશે? સામેના અંકો કહેવાશે. આટલું યાદ રાખજો. બીજો નિયમ છે, બરાબર. જ્યારે પણ 2 આંકડા સમાન આપેલા હોય તો ત્યારે શું કરવાનું છે? તો ત્યારે એના સિવાયના જે આંકડા છે તો તે એકબીજાને શું હશે? સામે હશે. ધ્યાન આપીને કામ કરજો. ત્યારે પેલી રીત નહીં કામ આવે. કેવી રીત? કે ચાલો 3 અને 3 લઈ લઈએ. હવે ક્લોકવાઇઝ જોઈએ 2 અને 5, અને આ બાજુ ક્લોકવાઇઝ જઈએ તો 1 અને 2. આ કામ નહીં આવશે, આ રીત નહીં આવશે આમાં. બરાબર, એટલે ધ્યાન આપવું પડશે. એક રકમ સેમ હોય તો ત્યારે શું કરવાનું? તો ત્યારે આપણે ક્લોકવાઇઝ ની ગણતરી કરવાની. જ્યારે 2 આંકડા સેમ હોય તો ત્યારે આપણે આવી રીતે જ કામ કરવું પડશે. જે બાકીનો અંક છે તો તેની સામેનો અંક કયો? અહીંયા એવો પ્રશ્ન નહીં પૂછાય કે ભાઈ 3 ની સામે કોણ છે, આવું નહીં પૂછાય. 2 ની સામે કોણ છે તો એવું નહીં પૂછાય. એવું પૂછાય તો ઓપ્શન તમારે વધારે આપવા પડે, 2 થી વધારે આપવા પડે, તો પછી તમારો જવાબ અહીંયા સેટ થઈ શકે. ઓકે, આ પ્રકારના દાખલામાં આવું પૂછાય છે અને પૂછાયો છે દાખલો, એટલે મેં આ દાખલો આ રીતના જોયો. તો 5 ની સામે કોણ આવશે? તો 1 આવશે. હવે આગળ વધીએ. હવે શું છે તે જોઈએ. આકૃતિ પરથી જણાવો કે 3, ચાલો અહીંયા આપણે 3 લઈ લઈએ. 3 ની સામેનો અંક ખાલી જગ્યા આવે. ચાલો હવે 3 ની સામેનો અંક મારે શોધવાનો છે. તો જુઓ બધા જુદા જ છે, કોઈ પણ સરખા નથી. અહીંયા 2 3 5 છે, 6 4 ને 1 છે. કોઈ અહીંયા સરખો નથી. તો હવે આપણે અહીંયા કેવી રીતે આન્સર કરવાનો? આ રીતના પ્રશ્ન પહેલા એક પૂછાયો હતો, પછી આવાના બંધ થઈ ગયા છે, પૂછાતા નથી. પણ લોજિક ગુજરાત ગવર્મેન્ટ શું આપે છે? તો એનું લોજિક કઈ આવું આપે છે કે ઉપરની બાજુ છે તેની સાથે સરખાવે છે નીચેની બાજુ, પછી નીચેની બાજુ છે તેની સરખાવે છે ત્યાં ઉપરની બાજુ, અને જમણી બાજુ જે આપેલો છે તેની સામેની બાજુ કોણ આવે? 1 આવે. આવું ગુજરાત સરકાર માને છે અને આવી રીતે એ લોકો આન્સરનો જવાબ સાચો આપે છે. તો આપણે પણ એવું જ યાદ રાખવાનું, ઉપર સાથે આપણી બાજુ હોય તો t, નીચે એટલે આપણી સાથે છે તેની સાથે બાજુવાળાની કિંમત જે છે તેનો ઉપરનો આન્સર, અને જમણી બાજુ સાથે જમણી બાજુ એટલે 5 ની સામે 1. આવો આન્સર ગુજરાત ગવર્મેન્ટ આપે છે. તો આપણે પણ આ જ રીતે કામ કરવાનું. તો 3 ની સામે કયો આન્સર આવશે? તો 6 આવશે.
આ પ્રકારના દાખલામાં આ રીતનું આપણે કામ કરવાનું છે. લાગે ત્યાં સુધી, મને લાગે ત્યાં સુધી આ પ્રકારનો દાખલો નહીં પૂછાય, પણ પૂછાય તો પછી આ રીતે તમારે આન્સર આપવાનો સાચો પડશે. ચાલો, તો આજે આપણે પાસાના દાખલાના કંઈક જુદા જુદા રીતના દાખલાઓ જોયા. રિપીટ કરીને વધારે દાખલા મેં મૂક્યા નથી. રિપીટ કરીને આ વિડીયો તરત જોજો તો તમને એક રીત ખબર પડી જશે કે કયા પ્રશ્ન હોય તો કેવી રીતે સોલ્વ કરવાના. ઓકે, તમારી પાસે કોઈક પાસાના દાખલા આપેલા હોય તેવી કોઈક બુક હશે રીઝનિંગની એ પ્રકારની, તેના બધા પ્રશ્નના જવાબ તમે સોલ્વ કરજો આ રીતથી, તો ઓટોમેટિકલી તમારા બધા સવાલના જવાબો સોલ્વ થશે. થેન્ક યુ.